કાલુપુરથી દિલ્હી દરવાજા કે નહેરુ નગરથી શિવરંજની પહોંચતા જેટલો સમય લાગે એનાથી પણ ઓછા સમયમાં અહીં આખો પ્લેન એક શહેરથી બીજા શહેર સુધી પહોંચી જાય છે. અહીં વાત છે દુનિયાની સૌથી ટૂંકી ફ્લાઇટની, જે સ્કોટલેન્ડમાં માત્ર 2.7 કિલોમીટર માટે ઉડાન ભરે છે. આ છે દુનિયાની સૌથી ટૂંકી કોમર્શિયલ ફ્લાઇટ. સ્કોટલેન્ડના વેસ્ટરે અને પાપા વેસ્ટરે ટાપુ વચ્ચે ચાલે છે. અહીં બંને ટાપુ વચ્ચેનું અંતર માત્ર 2.7 કિલોમીટરનું છે. જો પવન સાથ આપે તો તમે માત્ર 53 સેકન્ડમાં બીજે છેડે પહોંચી જાઓ છો. લોગન એરનું આ નાનકડું 8 સીટર વિમાન આ ટાપુઓ માટે લાઇફલાઇન છે. અહીંના લોકો માટે આ વિમાન બસ જેવી સુવિધા આપે છે. ખાસ વાત એ છે કે અહીં પાયલોટ તમારી બિલકુલ સામે બેઠા હોય છે અને તમે તેમને લાઈવ પ્લેન ઉડાવતા જોઈ શકો છો. આ અનોખી મુસાફરી કરનારા મુસાફરોને ખાસ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. પ્રવાસીઓ માટે આનું ભાડું અંદાજે ભારતીય રૂપિયા પ્રમાણે 4,000 રૂપિયાની આસપાસ હોય છે. છે ને ગજબની વાત? ત્યારે આવી જ અવનવી જાણકારીઓ માટે આ એકાઉન્ટને ફોલો કરો અને આ વિડીયો વધુને વધુ લોકોમાં શેર કરો.